ડાયરાને રામ રામ. અને મિત્રો આપણે જઈએ છીએ બધા રણુજાને મેળે ફૂલ ફેમિલી સાથે, કારણ કે આપણે જવાની ગણતરીમાં નહોતા, પણ હવે આ બધાને લઈને જવું જોઈએ અને કદાચ આપણે મૂકીને આવતા પણ રહી. અમિતભાઈ દીપુભાઈ બે આગળ બેસી ગયા હે. આને વાઇફ કહેવાય, પછી ધર્મપત્ની કહેવાય, અર્ધાંગીની કહેવાય, પછી કેવો રોલ ભજવે એ પ્રમાણે કહેવાય, એ રોલ ઉપર હોય. આ બધું જે પિક્ચરમાં કેમ આપણે હીરાના રોલ હોય, ઓલા હોય, એવા અલગ અલગ રોલ હોય. આ બાજુ એક બેઠી છે, ધીસ ઇઝ ભાભી કહેવાય. એને નીંદર આવે એટલે હોઈ ગઈ છે. આ બીજું કઈ નથી, આ બધાને હરમ આવે છે. આમ વાતો ને જીતતા હોય, પણ આમ થોડુંક આમાં હોય એને એમ થાય કે આ બધું ક્યાં યુટ્યુબમાં. તો આજે તમને મેળામાં જઈએ, જરાક મેળાની એક ઝલક બતાવી. એ પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, શેર વિડીયો કરી દેજો, અને ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો. તો મેન મુદ્દો એ છે, અમે આગળની સીટમાં 3 જણા છે અને પાછળની સીટમાં 2 માન માયું. હવે એને કંઈક મોટી 10 સીટો વાળી ગાડી આવે ને એ લઈ જોઈએ. આમાં હાંકઈ બહુ પડે છે, અટાણે રોડવી લઈ. જો અહીંયા આગળ આપણાથી એને મેળામાં ઘૂમરું ના ફરે એટલે અહીં બેસી જવાનું. આ મંદિર છે, મંદિરની પાછળ જો આ ધજા દેખાય છે, ત્યાં ઓટામાંથી બેસવાનું. કદાચ એવું લાગીએ તો 100 મારશું અને કે અહીંયા બેઠા અહીંયા શાંતિથી કંઈ ઉપાધિ વગરનું. તમને મેળો બતાવું. તો આ મેળામાં કાલ આપણે અહીંયા આવ્યા હતા, અહીંયા શકડોળ ને બધું કમ્પ્લીટ થઈ ગયું હતું, પણ કોઈ માણસ બાબતની વસ્તુ નહોતી. આજે આમાં ટ્રાફિક છે, અને જો આમ વાહન તો તમને રોડ ઉપર આમ જ્યાં સુધી નજર પૂગે ને ત્યાં સુધી નીકળું વાહન જ છે. માણસ નથી ને એના કરતાં વાહન જાજું છે. જો આખો સામે દેખાય એ બધાય વાહન છે. અને હજી થોડુંક અત્યારે ઓછું છે. રાઈટ બપોરે 1-1.5 વાગ્યા આસપાસ જો આ બધા વાહન છે, કેમ વાહન નહીં મેં કે માણસ નહીં મેં. બપોરે 1 થી 2 ના ગાળામાં 11 થી 2 ના ગાળામાં જે માણસની ટ્રાફિક હોય ને એ આ લોકલ મેળામાં એવી ક્યાંય ના હોય. લોકલ મેળાની મજા જ છે, 3 કલાક જ કાયદેસરનો મેળો હોય. બાકી હબબાટી જો આ શકડોળ વારે શકડોળ ચાલુ કરી દીધા છે. હુણકાન, શકડોળ ને બ્રેક ડાન્સ ને ઘણું બધું છે. આપણે ક્યાંય જવાનું નથી થતું, બેસવાનું હોય શાંતિથી, થાકી મેળો જોઈ અને ઘરે વયું જવાનું. આપણાથી આમાં હલાય નહીં ગરમીમાં, રોગે હેરાન પડી જવું. પછી એના કરતાં એક જ જગ્યાએ બેસવાનું, માનવ મેળામાં જોવાનું કેટલુંક આવે ને કેટલુંક નહીં. લેવાનું કંઈ છે નહીં, ખાવા પીવાનું કંઈ છે નહીં. આપણે શનિવાર છે એટલે મેળો કરીને વગર રૂપિયે પાછા 5-10 ભાઈબંધો ભેગા થાય, એ બધાને રામ રામ કરી અને ભૂટકી લઈ એટલે ઘણું. અને તમે વિડીયોને સબસ્ક્રાઈબ કરી અને શેર કરી દો અને કમેન્ટ કરી.